ઘોઘા રોરો ફેરીમાં એસટી બસ ન આવતા 50 જેટલા મુસાફરો ત્રાહિમામ। હજીરાથી ઘોઘા આવી રહેલ રોરો ફેરીના મુસાફરોને ઘોઘાથી ભાવનગર જવા માટે એસટી બસ ફાળવેલ હોવા છતાં એસટી બસ કોઈ સમયસર ન આવતા મુસાફરો હેરાન પરેશાન। તેમજ ઘણી વખત તો એસટી બસ બારોબારથી જતી રહેતા મુસાફરો અનેક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રોરો ફેરીના મુસાફરો દ્વારા રોરો ફેરીના ઇન્ચાર્જ સાથે વાત કરવા માટે ગેટ પર રહેલ સિક્યુરિટી પાસે નંબર માંગવામાં આવતા સિક્યુરિટી દ્વારા મેનેજરનો નંબર પણ આપવામાં ન આવ્યો। રોરો ફેરીમાં આવતા મુસાફરો હેરાન પરેશાન થતા રોરો ફેરીના કોઈ ઇન્ચાર્જ વાત કરવા પણ રાજી ન હોય ત્યારે રોરો ફેરીમાં આવેલ મુસાફરોએ પત્રકારનો કોન્ટેક્ટ કરતા પત્રકારોએ તેમની વેદના વ્યક્ત કરી। નામ છે મહેન્દ્રભાઈ મકવાણા છે। આજ રોજ અમે રોરો ફેરીમાં સાંજના સમયે આવ્યા છીએ। રાતના 8 વાગે ગયા છે। 8 વાગે અમે અહીંયા ઉતર્યા પછી અહીંથી અમારે બહાર જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, કોઈ સાધન નથી। અમે બહુ જ હેરાન થયેલા છીએ અને તમામ 40થી 50 પેસેન્જર છીએ। કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી। અમે અહીંયા ઘણા લોકોનો સંપર્ક કરવાની કોશિશ કરી, એમના મેનેજરશ્રીનો, પણ કોઈ પ્રકારનો જવાબ દેવામાં આવતો નથી। રોરોમાંથી આપને શું કહેવામાં આવ્યું? રોરોમાં કોઈ મેનેજરની સાથે કોઈ વાત કરી હતી તમે? મેનેજરની સાથે એમના પોતે સિક્યુરિટી ગાર્ડે વાત કરેલી છે। અમને મોબાઈલ નંબર દેવાની સિક્યુરિટી ગાર્ડે ના પાડવામાં આવેલ છે કે અમે તમને નંબર ન આપી શકીએ। એને વાત કરી છે અને એમ કીધું કે મેનેજરશ્રીએ એમ કીધું છે કે સગવડતા થઈ જશે। આજે 2 કલાકથી અમે અહીંયા ઠંડીના બહાર બેઠા છીએ, હજી કોઈ પણ પ્રકારનો કોઈ જવાબ નથી આવ્યો, કોઈ વ્યવસ્થા નથી થઈ। હવે અત્યારે નાના બાળકો સહિત અત્યારે અમારે 50 જેટલા વ્યક્તિઓ અમે પેસેન્જરો છીએ જે પરેશાન છીએ, હેરાન છીએ। અત્યારે રાતના સમયે આટલી ઠંડીમાં અમારે અહીંયા રાત કઈ રીતે કાઢવી અને અમારે અહીંથી ઘરે જવા માટે, અહીંથી 15 કિલોમીટર અમારું ઘર છે, ત્યાં જવા માટે સાધનની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। હવે અમારે અહીંથી જવું કઈ રીતે એ જ મોટો પ્રશ્ન છે। અત્યારે કોઈ સુવિધા છે નહીં, કોઈ પ્રકારના કોઈ જે પૂછપરછ માટે આવ્યા નથી, એમના કોઈ મેનેજરી હજી અમારો સંપર્ક નથી સાધ્યો। અને અત્યારે અમે આ પાછળ આપ જોઈ શકો છો તમામ પ્રકારના પેસેન્જરો બેઠા છે, નાના છે, મોટા છે, બાળકો છે, ઠંડીનું એટલું વાતાવરણ છે। હજી કોઈ પણ પ્રકારનું કોઈ અમને હજી કોઈ જવાબ આપવામાં નથી આવતો અને અમારો કોઈ સંપર્ક પણ સાધ્યો નથી। અહીંયા અમારી કોઈ મુલાકાત નથી લીધી। અમને સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવતો। અમને કોઈ પ્રકારની હજી મદદરૂપ થયેલ નથી। હવે અહીંથી અમારે 15 કિલોમીટર ચાલીને રાતના સમયે નાના બાળકો લઈને કઈ રીતે જવું, અમારા ઘરે જવા માટે અમારે સુવિધા કઈ રીતની કરવી? અહીંયા એસટી બસ તો ફાળવવામાં આવી છે, તો એસટી બસ અહીંયા આવી નથી રહી। મેનેજર સાહેબ શું કહી રહ્યા છે? એસટી બસનો અમે સંપર્ક સાધ્યો તો એમ કહેવામાં આવ્યું કે અમારી બસની બ્રેક ફેલ થઈ ગઈ છે એટલે બસ આવી શકે એમ ત્યાં નથી। કેમેરામેન બ્રિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર।